જેના નૃત્ય અને નૃત્ય બંનેની રજૂઆત થશે. વિવિધ મનોભાવોનું નૃત્યમાં નિરૂપણ થશે, જેમાં નાયિકા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે અને કહે છે કે હે કૃષ્ણ, હું દિન રાત તમારા વિચારોમાં ખોવાયેલી રહું છું. મારું હૃદય તમને ઝંખે છે, પણ તમે ક્યાં છો મને ખબર નથી. પછી એ પોતાની સખીને કહે છે કે તું જલ્દી મારા પ્રાણ પ્રિય એવા શ્રી કૃષ્ણને લઈ આવ. પછી કૃષ્ણને કહે છે, તમારું નીલમણી જેવું સુંદર દેહ જોઈ સમસ્ત વિશ્વ વશીભૂત થઈ રહ્યું છે. તમારું મનોહર સ્મિત અને રાશિ સમાન મુખારવિંદ અવિસ્મરણીય છે. પછી એ સખીને કહે છે, તું શ્રી કૃષ્ણને જોઈને પૂછને કે તમારું હૃદય આટલું નિષ્ઠુર કેમ છે. શ્રી કૃષ્ણને ઉદ્દેશીને કહે છે કે કંસને મારીને પણ તમારો ક્રોધ શાંત ન થયો, હજુ પણ તમારું હૃદય પથ્થર જેવું છે. કહે છે, આર્યકુળમાં યશોદા મૈયા અને નંદ બાવા તેમની બાળલીલા જોઈ પુલકિત થઈ ઉઠે છે. હે કૃષ્ણ, તમે દીનદયાળ, કરુણાનિધિ, લક્ષ્મીપતિ, રાધારમણ અને રૂકમણીપતિ છો. દ્રૌપદીના માનનું રક્ષણ કરનાર છો, છતાં કેમ આટલા નિષ્ઠુર છો? તો આવો આપણે માણીએ વર્ણન. આપણી સમક્ષ ભાતરીએ